લેક્ચરની અંદર આપણે લેન્સના પાવરની એની ચર્ચા કરી. હવે આપણે જે ચર્ચા કરવાની છે રે ઓપ્ટિક્સની અંદર ઈ છે લેન્સનું સંયોજન. કઈ ખૂબ મહત્વનો અને ખૂબ ઇન્ટરેસ્ટિંગ ટોપિક છે કે અત્યાર સુધી આપણે જે વસ્તુની ચર્ચા કરી ઈ બધા એક ટાઈપના સિંગલ લેન્સની ચર્ચાઓ કરી કે કોઈ એક બહિર્ગોળ કે કોઈ એક અંતર્ગોળ, કોઈ એક સમતલ બહિર્ગોળ કે કોઈ સમતલ અંતર્ગોળ માટે એના વસ્તુના અંતર, પ્રતિબિંબ અંતર, એના આધારેની ગોઠવણીની બધી સિંગલ લેન્સ માટે ચર્ચા કરી. પણ કેવું થાય કે જો હું બે લેન્સને એક સાથે રાખું તો એના પ્રતિબિંબમાં શું ફેર પડશે, કેવી રીતે રચાશે, ક્યાં રચાશે? તો આજે આપણે જે ભણવાનું છે ઈ છે લેન્સનું સંયોજન. લેન્સનું સંયોજન મતલબ કે જુદા જુદા ટાઈપના લેન્સીસ તમે ભેગા કરો તો પ્રતિબિંબ અંતર, વસ્તુ અંતર બધામાં શું ફેર પડશે એ વસ્તુ સમજવા માટે એક બેઝિક વાત સમજીએ. માનો કે પહેલા હું એક ઉદાહરણ લઉં કે કોઈ એક આવો બહિર્ગોળ લેન્સ છે. આ બહિર્ગોળ લેન્સ પોતાની મુખ્ય અક્ષ ઉપર આ રીતે પડેલો છે, આવી રીતે છે. અહીંયા એનાથી કોઈ યુ જેટલા વસ્તુ અંતર જેટલા ડિસ્ટન્સ છે, કોઈ આવો એક ઓબ્જેક્ટ ઓ પડેલો છે. બરાબર ભાઈ? તો તમે ખાલી સિંગલ માટે, જો પહેલા આપણે સિંગલ માટે ઝડપથી યાદ કરીએ. સિંગલ માટે તમે શું કરો કે ભાઈ માનો કે અહીંયાથી પ્રકાશનું કિરણ નીકળે અને લેન્સની અંદર આ પ્રમાણે આપાત થાય અને આ લેન્સના કારણે માનો કે રિફ્લેક્ટ થઈને તમને પ્રતિબિંબ કંઈક અહીંયા મળતું હોય, અહીંયા જે આ પ્રતિબિંબ મળતું હોય ઈ આ લેન્સને હું નંબર 1 કહી દઉં, પહેલા લેન્સના કારણે મળતું પ્રતિબિંબ છે. પણ કેવું થાય કે જો હું હવે આ લેન્સની પડખે જ એક્ઝેક્ટ એને અડાડીને એક બીજો લેન્સ મૂકી દઉં, એક બીજો લેન્સ આવી રીતે મૂકી દઉં તો શું થશે? ખાસ સમજવા જેવી વસ્તુ છે કે તમને એમ થશે કે તો હવે જે અહીંયા છે આ પહેલા લેન્સના કારણે જે અહીંયા ઇમેજ I1 રચાતી હતી, પહેલા લેન્સના કારણે જે ઇમેજ રચાણી I1 છે ઈ તો પ્રતિબિંબ છે ભાઈ. તો આ I1 જે છે એ આ બીજા લેન્સ માટે વસ્તુ તરીકે વર્તશે. ખાસ સમજવા જેવી વસ્તુ છે. જે પહેલું પ્રતિબિંબ છે આ ખરેખર એમ કહેવાય કે I1 આ લેન્સ 2 I1 છે ઈ લેન્સ 2 માટે આભાસી વસ્તુ તરીકે વર્તશે. જો ખાસ આભાસી વસ્તુને શું કામ કીધી? કયો જોઈએ? આભાસી વસ્તુ તરીકે વર્તે. તો હવે જે છે એ તમને પ્રતિબિંબ, ફાઇનલ પ્રતિબિંબ બંનેનાથી રિફ્લેક્ટ થઈ અને ફાઇનલ પ્રતિબિંબ કંઈક અહીંયા રચાતું હશે. આ મારી ફાઇનલ ઇમેજ I થઈ ગઈ. પણ અહીંયા I1 ને હું એની આભાસી વસ્તુ લઉં છું. ખાસ સમજજો શું કામ લઉં છું? માત્ર સમજવા ખાતર. તમારે એમ નથી સમજવાનું કે લેન્સ 1 માંથી પહેલા પ્રતિબિંબ અહીંયા રચાશે પછી આનામાં રિફ્લેક્ટ થઈ પછી પાછું ફાઇનલ પ્રતિબિંબ અહીંયા રચાશે. નહીં, પ્રકાશનું કિરણ અહીંયા ઇન્સર્ટ થશે એટલે ઇન્સર્ટ થયા બાદ આની અંદર ઇન્સર્ટ થઈ અને બે વખત રિફ્લેક્શન થઈ અને ફાઇનલ ઇમેજ રચાશે. પણ કેમ કે મારે પ્રતિબિંબ, ફાઇનલ પ્રતિબિંબ અંતર મેળવવા માટે મારે I1 મેળવવું પડે છે. ક્લિયર ભાઈ? તો હવે માનો કે ભાઈ આ લેન્સ 1 છે એની કેન્દ્ર લંબાઈ f1 છે, આ લેન્સ 2 છે એની કેન્દ્ર લંબાઈ f2 છે. બરોબર? તો પહેલા તમારે આની સમતુલ્ય કેન્દ્ર લંબાઈ શોધવી પડે ને? માનો કે આ અહીંયાથી આ જે વસ્તુ છે એ વસ્તુ અંતર u, ફર્સ્ટ ઓબ્જેક્ટ. બરાબર? તો જે આ ડિસ્ટન્સ જે છે અહીંયા સુધીનું અંતર, આ અંતર ઈ મારા પહેલાનું પ્રતિબિંબ અંતર છે. મતલબ આ મારું u1 હોય તો આ v1 છે. પહેલા લેન્સના કારણે અહીંયા પ્રતિબિંબ મળે છે. જો હું ખાલી આને મેં હું કામ લીધું છે માત્ર આ બે વચ્ચેનો સંબંધ ક્લિયર કરવા માટે. બાકી વાસ્તવમાં મેં પહેલાનું પ્રતિબિંબ અહીંયા રચાય પછી એનું રિફ્લેક્શન થઈને ફાઇનલી રચાશે એવું થશે નહીં. પેલું કિરણ આપાત થશે એટલે ડાયરેક્ટ રિફ્લેક્ટ થઈને ઇમેજ મળશે. બરાબર? તો હું પહેલા લેન્સ 1 માટે વાત કરું તો લેન્સ 1 માટે અરીસાનું સમીકરણ, લેન્સનું સમીકરણ શું થાય? 1/f1 = 1/v1 - 1/u1 થાય. તો લેન્સ 2 માટે હું
v1 તો 1/v1 એટલે આ ફાઇનલ ઇમેજ છે તો ફાઇનલ ઇમેજ ને હું v નામ આપી દઉં કેમ કે આ બીજા લેન્સના કારણે આ ઇમેજ મળે છે ને ફાઇનલ ઇમેજ તો એને તો કહી દઉં 1/v માઈનસ 1/u તો 1/u હવે આના માટે વસ્તુ તરીકે શું છે યસ આના માટે વસ્તુ અંદર કયું થયું કેવા છે v1 થયું કેવા છે ખાસ સમજો ભાઈ કે લેન્સ 2 માટે u v1 થશે કે નહીં તો u 1/v1 થશે તો હવે આને સમીકરણ માનો કે 1 નામ આપો આને સમીકરણ 2 આપો સમીકરણ 1 અને 2 નો સરવાળો કરવો જોઈએ યસ સમીકરણ 1 અને 2 નો સરવાળો કરશો ને એટલે તમને કંઈક આવું મળશે સમીકરણ સોરી f2 થશે આપણે કહેતા ભાઈ યાદ રાખો અહીંયા f2 થશે લેન્સ 2 માટે વાત કરીએ છીએ એટલે તો 1/f1 1/f2 is equal to જુઓ જોઈએ v1 1/u1 1/v 1/v1 આ પ્લસ v1 આ માઈનસ v1 થઈ જશે કેન્સલ આઉટ થઈ જશે એટલે તમને શું મળશે 1/f1 1/f2 is equal to 1/v 1/u થશે જેને આપણે u1 કીધું છે બટ u1 is equal to તો u થશે જે મારું રિયલ વસ્તુ અંતર છે એ રીતે તો જુઓ જોઈએ આપણને ખબર છે કે 1/v is equal to સોરી આપણને ખબર છે એની જેમ કે 1/v 1/u is equal to તો 1/f થાય છે તો આના સમીકરણને હું આવી રીતે લખી શકું કે ભાઈ 1/f is equal to 1/f1 plus 1/f2 તો ભાઈ તમારી સમતુલ્ય કેન્દ્ર લંબાઈ કોઈ પણ આવા 1 2 3 4 5 6 7 8 ગમે એટલા લેન્સીસ ને તમે જાણે એકબીજાના સંપર્કમાં રાખશો ખાસ મોટો શબ્દ વાપરું છું સંપર્કમાં રાખશો એના સંપર્કમાં આવશે ત્યારે એની સમતુલ્ય કેન્દ્ર લંબાઈ આ પ્રમાણે શોધાશે મતલબ આવા કે 5 6 લેન્સ મૂકેલા હોય તો આ 5 કે 6 લેન્સની સમતુલ્ય કેન્દ્ર લંબાઈ કેટલી થશે તો કેટલી થશે આવી જ રીતે બેસિક સરવાળો ચાલ્યા કરશે 1/f is equal to 1/f1 plus 1/f2 plus 1/f3 plus up to 1/fn સુધી ચાલ્યા કરશે બરોબર પણ આ ક્યારે રાખી શકાય છે ભાઈ કે જ્યારે લેન્સ સંપર્કમાં હશે ત્યારે ખાસ યાદ રાખજો સંપર્કમાં હોવા મતલબ કે આ બંનેની સપાટી એકબીજાને ટચ થયેલી હોય બંનેના ઓપ્ટિકલ સેન્ટર વચ્ચે બહુ જાજુ ડિસ્ટન્સ ન હોય નેગ્લિજેબલ હોય જ્યારે એકબીજાના ટચમાં હશે ત્યારે એકબીજા વચ્ચેનું અંતર આપણે અવગણી શકીએ એવું ગણી શકીએ છીએ પણ જો એવું હોય કે માનો કે આ બે લેન્સીસ વચ્ચે કંઈક d જેટલું ડિસ્ટન્સ હોય તો એવા કિસ્સા માટે શું કરવું તો ખાસ યાદ રાખી લેવાનું છે આ વસ્તુ તારવણી તમારામાં છે નહીં અને એની કઈ જરૂર પણ નથી બરોબર તો જ્યારે બે લેન્સ વચ્ચે કોઈ સમથિંગ d જેટલું અંતર હોય તો સમતુલ્ય કેન્દ્ર લંબાઈ કેટલી થશે યાદ રાખો સમતુલ્ય કેન્દ્ર લંબાઈ 1/f is equal to 1/f1 plus 1/f2 minus d upon f1 into f2 થશે ખાસ જે ભાઈ આ સમીકરણ છે તમારે યાદ રાખી લેવાનું છે કે જ્યારે બે લેન્સ વચ્ચે d જેટલું ડિસ્ટન્સ હોય ત્યારે એની સમતુલ્ય કેન્દ્ર લંબાઈ છે e 1/f is equal to 1/f1 plus 1/f2 minus d upon f1 minus f2 d શું છે બે લેન્સીસ વચ્ચેનું ડિસ્ટન્સ માનો કે આ બે એકબીજાથી અંતરે રહેલા હોય તો આ જે d જેટલું ડિસ્ટન્સ છે એ ડિસ્ટન્સ d છે ક્લિયર ભાઈ તો હવે એનાથી આગળ વધીએ એટલી વસ્તુ તો ખબર પડી ગઈ કે સમતુલ્ય કેન્દ્ર લંબાઈ આ પ્રમાણે શોધાય તો તમે આ સમીકરણ જુઓ તો તમને એની પરથી એક આઈડિયા આવે કે હવે હું આને અકોર્ડિંગ કરતે સમતુલ્ય પાવર શોધવો હોય તો શું કરું જો મારે સમતુલ્ય પાવર શોધવો હોય તો માનો કે આવા ઘણા બધા બે લેન્સ છે તો આ બે લેન્સનો સમતુલ્ય પાવર કેટલો થાય તો કે ભાઈ પાવર p is equal to 1/f છે અને સમતુલ્ય કેન્દ્ર લંબાઈ તો આવી છે 1/f is equal to 1/f1 plus 1/f2 up to 1/fn સુધીની છે તો જો જોઈએ 1/f1 is equal to p1 થઈ જાય એ જ રીતે 1/f2 is equal
પાવર p શું થાય 1/f p તો 1/f1 p1 પ્લસ 1/f2 p2 આવી રીતે તમે અપ ટુ pn સુધી થઈ શકો મતલબ સમતુલ્ય પાવર માટે એના બધાના પાવરનો બેઝિક સરવાળો હજી હું કહી દઉં છું ક્યારે કોનો પાવર ધન થશે કોનો ઋણ થશે લાસ્ટ લેક્ચરની અંદર આપણે ચર્ચા કરી ગયા કે ભાઈ બહિર્ગોળ માટે એની f કેવી હશે ધન હશે તો જેની f ધન હોય એનો પાવર કેવો થશે ધન થશે f ધન છે that's why p પણ કેવો થશે ધન થશે એવી જ રીતે અંતર્ગોળ માટેની વાત હું કરું તો અંતર્ગોળ માટે f કે બનશે ઋણ બનશે તો એનો પાવર પણ કેવો બનશે ઋણ બનશે ખાસ આ વસ્તુ છે ઈ દરેક દાખલાની અંદર આપણે ચોખવટ કરેલી ના હોય એટલા માટે જો મૂલ્ય આપ્યા હોય ને ધન ને ઋણ એની ઉપરથી આપણે અંદાજ લગાડી લેવાનો કે લેન્સ બહિર્ગોળ હશે કે અંતર્ગોળ હશે માનો કે તમને ખાલી રકમમાં એમ જ કે એક લેન્સ કે જેની કેન્દ્ર લંબાઈ -15 સેન્ટીમીટર છે તો ઈ એક લેન્સ એટલે ઈ કયો લેન્સ તો કહેવાય -15 સેન્ટીમીટર એટલે અંતર્ગોળ લેન્સ કયો કહેવાય ખાસ યાદ રાખવાનું આ વસ્તુ બહિર્ગોળ માટે કેન્દ્ર લંબાઈ ધન હશે એટલે પાવર ધન થશે અંતર્ગોળ માટે કેન્દ્ર લંબાઈ ઋણ હશે એટલે પાવર કેવો થશે ઋણ થશે ક્લિયર વસ્તુ આમાં હવે કોઈ કન્ફ્યુઝન નહીં હવે લેન્સના સંયોજનથી એની સંયોજિત કેન્દ્ર લંબાઈ શોધી એનો સંયોજિત સમતુલ્ય પાવર શોધ્યો હવે મારે જો લેન્સના સંયોજનથી સમતુલ્ય મોટવણી શોધવી છે આમાં ખાસ યાદ રાખો મોટવણી m બરાબર આપણે અત્યાર સુધી શું જોયું મોટવણી m બરાબર પ્રતિબિંબ ઊંચાઈના છેદમાં વસ્તુ થાય કે નહીં અથવા તો આપણે આવું જોઈ ગયા લેન્સ માટે ખાસ અહીંયા હું લેન્સની ચર્ચા કરું છું એટલા માટે લેન્સ માટે v/u થશે અથવા તો કેન્દ્ર લંબાઈના સંબંધમાં m f/f u થશે લેન્સીસની ચર્ચા કરું છું ભાઈ આ બધી ઉપરની વાત કરું છું લેન્સ માટેની જ વાત કરું છું અરીસાની નહીં અરીસાની હોય તો શું થાય m v/u થાય અને m f/f u થાય ખાસ ક્લિયર ડિફરન્સ સમજવાનો છે between lens and mirror બરોબર તો મોટવણી જ્યારે આવા બે ત્રણ લેન્સીસ ભેગા કરું ત્યારે મોટવણીમાં હું ફેરફાર થતો છે હવે જુઓ ખાસ એક વસ્તુ યાદ રાખો મોટવણી ઈ વસ્તુ શું છે કે પ્રતિબિંબ કેટલું મોટું કે કેટલું નાનું તો એક લેન્સના કારણે જો પ્રતિબિંબ એનાથી મોટું મળતું હશે તો બીજા લેન્સના કારણે એના જેટલું જ પ્રતિબિંબમાં કાંઈ મળ્યું છે એના કરતા એટલું ઘણું વધારે અને કાંઈ એટલા ઘણું ઓછું થાય બરોબર તો મોટવણી જે છે ઈ ભાઈ આની સમતુલ્ય મોટવણી તમે કેમ કરશો કે માનો કે આ લેન્સની મોટવણી m1 હોય આ લેન્સની મોટવણી m2 હોય તો m બરાબર થશે m1 * m2 ખાસ મોટવણીઓનો સીધો ઉત્તર છે ગુણાકાર થશે શું કામ ગુણાકાર થાય કેમ કે ભાઈ પહેલો લેન્સ છે ઈ જેટલી મોટવણી આપે છે ઈ પ્રતિબિંબ બીજા માટે આભાસી વસ્તુ તરીકે વર્તતો હોય તો આના કરતા એટલા ગણી જેટલું મળ્યું છે એનાથી એટલા ગણું તો એટલા ગણું દર્શાવવું હોય તો ગુણાકાર લેવો પડે એની સાથે તો મતલબ એમ થાય કે સમતુલ્ય મોટવણી m બરાબર તમને મળશે m1 * m2 * m3 up to mn સુધી કે નહીં ભાઈ આના માટે ખાસ તમારે ધ્યાન રાખી લેવાનું છે સમજણ નંબર 7 જે છે ઈ તમારે ખાસ રીડ કરી જ લેવી ભાઈ સમજણ નંબર 7 ખાસ રીડ કરી લેવી જેની અંદર આ બધી બેઝિક વાતો છે પણ આ વસ્તુ ખાસ એમાં ભાર મૂકવામાં આવ્યો છે ધન અને ઋણ છે ક્લિયર ભાઈ તો લેન્સના સંયોજનની અંદર ફરીથી જોઈએ લેન્સના સંયોજનમાં આપણે શું સમજ્યા કે બે લેન્સ એકબીજાને સંપર્કમાં રાખેલા છે ખાસ ધેટ ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ સંપર્કમાં હોવું અને d જેટલા ડિસ્ટન્સે હોવું ફેર પડી જાય ને સંપર્કમાં હશે તો
તો માનો કે પહેલાના કારણે મળતું પ્રતિબિંબ I1 છે ઈ I1 જાણે કે બીજા માટે આભાસી વસ્તુ તરીકે વર્તતું હોય એવી ઘટના આપણને જોવા મળશે, પણ એક્ચ્યુઅલમાં એવી ઘટના થતી હશે નહીં. આપણે માત્ર પ્રતિબિંબ અંતર અને વસ્તુ અંતરના સ્થાન સરખી રીતે મેળવી શકીએ અને સૂત્ર સાથે રીતે ડિરાઈવ કરી શકીએ એટલા માટે આ અસમ્પશન લીધું છે. બરાબર? તો I1 પ્રતિબિંબ છે ઈ F2 અથવા તો નંબર 2 લેન્સ 2 માટે આભાસી વસ્તુ તરીકે વર્તશે અને એના કારણે તમને ફાઇનલ ઇમેજ છે અહીંયા I મળશે. તો લેન્સ 1 માટે તમે 1/f 1/v 1/u પરથી v1 u1 લો. લેન્સ 2 માટે 1/f 1/v કેમ કે ફાઇનલ ઇમેજ v2 બરાબર v મળેલી છે. અને તો લેન્સ 2 માટે વસ્તુ તરીકે કોણ વર્તશે? તો કે આ ઇમેજ વસ્તુ તરીકે વર્તે છે, તો આ ડિસ્ટન્સ એના માટે વસ્તુ અંતર થયું કહેવાય. તો 1/u ની જગ્યાએ તમે શું લખશો? u v1 મૂકો. સમીકરણ 1 અને 2 નો કરો સરવાળો કરો તો 1/f1 1/f2 1/v1 1/u1 1/v 1/v1. આ પોઝિટિવ v1 આ નેગેટિવ v1 થઈ જશે, કેન્સલ આઉટ થઈ જશે. તો શું મળશે તમને? 1/v 1/u. તો u1 તો u છે ભાઈ, તો મળી જશે 1/f 1/f1 1/f2. પણ આ માત્ર ત્યારે એપ્લાય કરી શકાય કે જ્યારે બે લેન્સીસ એકબીજાના સંપર્કમાં હોય ત્યારે. હવે જો આ બે લેન્સ વચ્ચે કંઈક સમથિંગ d જેટલું ડિસ્ટન્સ હોય તો એ d જેટલા ડિસ્ટન્સ માટે હું યાદ રાખવાનું છે તો કે 1/f 1/f1 1/f2 -d/f1 f2. ક્લિયર ભાઈ? ખાસ આ સમીકરણ તમારે ડિરાઈવ કરવાનું એટલા માટે નથી કેમ કે આની ડેરિવેશન ખૂબ લેન્થી થઈ જાય છે, જે તમારી NCERT ની અંદર પણ આપેલી જ નથી અને જેની ખરેખર એક્ચ્યુઅલમાં જરૂરત નથી. એટલે આ એક સમીકરણ છે એ ખાસ આપણે યાદ રાખી લેશું. અને સંપર્કમાં અને સમતુલ્યમાં શોધવામાં એક વસ્તુ સમજવાની, જો સંપર્કમાં હોય તો સમતુલ્ય કેન્દ્ર લંબાઈ આવી રીતે શોધે છે, પણ જો એની વચ્ચે કંઈક d જેટલું ડિસ્ટન્સ હશે, બે લેન્સીસ વચ્ચે કંઈક d જેટલું ડિસ્ટન્સ હોય તો છે એની સમતુલ્ય કેન્દ્ર લંબાઈ આ પ્રમાણે શોધે છે. પછી ત્યારે એવી રીતે નો શોધવા જવાય કે આનું ડિસ્ટન્સ આની f1 ખબર છે આની f2 ખબર છે f1 f2 માઈનસ એની વચ્ચેનું ડિસ્ટન્સ. નો, ધેટ ઇઝ અ સ્ટુપિડિટી. તો 1/f1 1/f2 d/f1 f2 એવી રીતે આપણે કરશું. એની પછી આપણે શું જોયો? સમતુલ્ય પાવર જોયો. તો પાવર માટે તો ઈઝી છે, p 1/f થાય છે. તો સમતુલ્ય f તો આવી રીતે શોધાય છે. તો સમતુલ્ય f આ રીતે શોધાતી હોય તો પાવર તો આ રીતે શોધાય કેમ કે 1/f p થાય, 1/f p1 થાય, 1/f p2 થાય, f2 n સુધી. અને આ પોઈન્ટ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ દાખલા માટે જો તમે માઈનસ પ્લસ લેવામાં જ ભૂલો કરશો, ઘણી જગ્યાએ તમને અંતર્ગોળ એવી ચોખવટ કરેલી હશે કે અંતર્ગોળ લેન્સની કેન્દ્ર લંબાઈ 15 સેન્ટીમીટર છે, પણ ત્યાં ખાસ યાદ રાખવાનું કે f કેવી લેવાની? તો ઋણ લેવાની. તો બહિર્ગોળ માટે f ધન છે એટલા માટે એનો પાવર ધન મળશે અને અંતર્ગોળ માટે f ઋણ છે એટલે પાવર કેવો મળશે? ઋણ મળશે. સિમ્પલ, સો સિમ્પલ. એની પછી મોટવણી. તો લેન્સના મોટવણીના સમીકરણો જે આપણે અગાઉ ડિરાઈવ કરી ચૂક્યા છીએ, આપણે જાણીએ છીએ અરીસાના સમીકરણો ઉપરથી. તો મોટવણી છે એવું થાય છે એક લેન્સનું પ્રતિબિંબ બીજા લેન્સ માટે વસ્તુ તરીકે વર્તી અને ઈ જેટલો મેગ્નિફાઈડ થયો છે તો બીજો લેન્સ એના ઈ જ પ્રતિબિંબને અમુક ગણું મેગ્નિફાઈ કરશે. તો અમુક ગણું મેગ્નિફાઈ થાય ત્યારે એની મોટવણીઓનો શું થશે? સીધો રેખીય ગુણાકાર થશે. બરાબર? તો તમારું m m1 m2 m3 up to mn સુધી. ક્લિયર ભાઈ? અને સમજણ નંબર 7 છે પ્લીઝ મસ્ટ રીડ વન ટાઈમ, એક વખત વાંચી લેજો. ઓકે? તો 9.5.7 સંપર્કમાં રહેલ પાતળા લેન્સના સંયોજન. જે આપણે જોયું એની જેમ જ કે લેન્સ A ના કારણે મળતી ઇમેજ I1 અને E જે છે એ લેન્સ B માટે આભાસી વસ્તુ તરીકે વર્તે. બરોબર? આ બધી થિયરીઓ છે એ તમે આરામથી વાંચી શકો એવું છે, કઈ નવું નથી. ખાસ અહીંયા એક પોઈન્ટ આપણે રીડ કરીએ કે ખાસ ધ્યાન આપો કે પ્રથમ લેન્સથી મળતા પ્રતિબિંબનો ઉપયોગ અહીં ફક્ત અંતિમ પ્રતિબિંબનું સ્થાન નક્કી કરવા માટે જ થયેલ છે. હકીકતમાં પ્રથમ લેન્સમાંથી નિર્ગમિત કિરણો બીજા લેન્સ પર અમુક કોણે આપાત થાય છે. મતલબ કે અહીંયાથી નિર્ગમિત કિરણો અમુક કોણે આપાત થઈ અને ફાઇનલ ઇમેજ અહીંયા જ રચાય.
I1 જે લીધી છે એ માત્ર વસ્તુ અંતર અને પ્રતિબિંબ અંતરને અલગ ડિફાઇન કરી અને એક લેન્સનું સેપરેટ બીજા લેન્સનું સેપરેટ કરી અને સમતુલ્ય મેળવવા માટે ખાલી સમીકરણ મેળવવા માટે આપણે આ I1 અઝમ્પશન લીધું છે. બરોબર? એટલે એવું ન સમજવું કે પહેલા I1 રચાશે પછી I રચાશે. I1 રચાતું જ નથી, ડાયરેક્ટ I જ રચાય છે. પણ I1 આપણે હું કામ લીધું કે ભાઈ આના કારણે મળતું પ્રતિબિંબ અંતર મળી જાય તો પછી આના માટે વસ્તુ તરીકે લઈ લઈએ તો તમને ફાઇનલ પ્રતિબિંબ અંતર મળી જાય. બરોબર? એટલે ઈ અઝમ્પશન છે, I1 માત્ર એક અઝમ્પશન છે, ઈ કોઈ વાસ્તવિક ઘટના છે નહીં. તમે અહીંયાથી કોઈ ઇન્સિડન્સ કરશો એટલે ડાયરેક્ટ ફાઇનલ ઇમેજ જ રચાશે, કોઈ આવી I1 આભાસી ઇમેજ રચાશે નહીં. ક્લિયર? પછી લેન્સ A માટેનું સમીકરણ મેળવ્યું, લેન્સ B માટેનું સમીકરણ મેળવ્યું, બંને સમીકરણોમાં સમતુલ્ય મેળવ્યું તો આપણને સમતુલ્ય કેન્દ્ર લંબાઈ મળી ગઈ. સમતુલ્ય કેન્દ્ર લંબાઈ આવા ઘણા બધા લેન્સીસ હોય તો પણ આ જ રીતે મેળવી શકાય. અને પછી એની પરથી આપણે સમતુલ્ય પાવર મેળવ્યો. અને જો બે પાતળા લેન્સ વચ્ચે d જેટલું અંતર હોય તો આ ખાસ જો તમને બ્રેકેટમાં આપેલું છે યાદ રાખી લેવાનું છે 1/f1 + d/f1 f2 ખાસ યાદ રાખવાનું કે આ સમીકરણ તમે ક્યારે એપ્લાય કરી શકશો કે જ્યારે બે લેન્સ એકબીજાના સંપર્કમાં હોય, બે વચ્ચેનું અંતર નિગ્લેજેબલ હોય ત્યારે. પણ જ્યારે બે લેન્સ વચ્ચે કોઈ સમથિંગ d જેટલું ડિસ્ટન્સ હોય ત્યારે આ સમીકરણ થશે. ક્લિયર? એવી રીતે મોટાની થશે, અમુક ગણું થશે. જો એક લેન્સનું પ્રતિબિંબ બીજા લેન્સ માટે વસ્તુ બનતું હોવાથી કુલ મોટવણી m એ સંયોજનના દરેક મોટવણી ગુણાકાર જેટલી થશે. આ પ્રકારના સંયોજનના તંત્રનો ઉપયોગ સામાન્ય રીતે કેમેરા, માઇક્રોસ્કોપ, ટેલિસ્કોપ અને અન્ય પ્રકાશીય ઉપકરણોમાં થાય છે. આ બધી વસ્તુ આપણે આગળ જોવાની છે. કેમેરાનો જ જોવાનો, માઇક્રોસ્કોપ, ટેલિસ્કોપ અને બીજા અન્ય પ્રકાશીય ઉપકરણો છે જે આપણે આ ચેપ્ટરમાં નેક્સ્ટ થિયરીઓમાં ભણવાના છે. માઇક્રોસ્કોપ છે એ કઈ રીતે મેગ્નિફાઈ થતું હોય, ટેલિસ્કોપની અંદર કઈ રીતે લેન્સીસ મેગ્નિફિકેશન તરીકે યુઝ થતા હોય, એ બધી ચર્ચાઓ આપણે એમાં કરશું. સમજણ નંબર 7 છે તમારે આ રીતે વાંચી લેવાની છે, જસ્ટ વન ટાઈમ રીડ કરી લેવાની છે. ખાસ આ પોઈન્ટો ઉપર ધ્યાન આપવાનું છે. પાવર ઋણ મળે તો સંયોજન અપસારી મતલબ બહિર્ગોળ અરીસા તરીકે બને છે જો પાવર ઋણ મળે. અને સમતલ પરાવર્તક સપાટીનો પાવર 0 હોય તો ખાસ યાદ છે કેમ કે P = 1/f. જો f જ ઇન્ફાઇનાઇટ હોય તો પાવર કેવો હશે? 0 હશે. ખાસ યાદ રાખવાનું સમતલ પરાવર્તક સપાટી માટે. અભિસારી પરાવર્તક સપાટીનો પાવર ધન અને અપસારી પરાવર્તક સપાટીનો પાવર ઋણ હશે. આની અંદર એક ખાસ વસ્તુનું ધ્યાન રાખવાનું છે. જો અહીંયા તમને કીધું પરિણામે પાવર ઋણ મળતો હોય તો સંયોજન અપસારી. અપસારી મતલબ કેવો થાય? અંતર્ગોળ થાય. પણ અહીંયા કાઉન્સની અંદર જો બહિર્ગોળ લખ્યું છે એટલે ખાસ એક આ વસ્તુનું કરેક્શન છે, નોટ કરી લેજો કે અહીંયા કાઉન્સની અંદર અંતર્ગોળ આવશે, બહિર્ગોળ આવશે નહીં. ખાસ આ વસ્તુ ઇરેઝ કરી લેજો. ક્લિયર? હવે જોઈએ લેવલ 1 એ ટેક્સ ન્યુમેરિકલ વિથ સોલ્યુશન. દાખલા નંબર 9. આકૃતિમાં આપેલ લેન્સના સંયોજન વડે રચાતા પ્રતિબિંબનું સ્થાન લખ્યો. હવે ખાસ અહીંયા એક વસ્તુનું ધ્યાન રાખવાનું છે. તમારી વસ્તુ આવા જુદા 3 લેન્સ આપેલા છે. એક બહિર્ગોળ છે કે જેની કેન્દ્ર લંબાઈ 10 છે, જો બહિર્ગોળ કીધી એટલે ધન કીધી. એક સમતલ અંતર્ગોળ છે, જો ખાસ યાદ રાખો સમતલ અંતર્ગોળ છે, દ્વિ અંતર્ગોળ નથી, સમતલ અંતર્ગોળ છે. એની કેન્દ્ર લંબાઈ આપેલી છે -10 જો અંતર્ગોળ માટે આપી f ઋણ. અને બીજો બહિર્ગોળ છે જે 30 છે. પણ આ ત્રણે સંપર્કમાં નથી. આ ત્રણેય વચ્ચે કઈ ડિસ્ટન્સ છે. આ બંને વચ્ચેનું 5 સેન્ટીમીટર ડિસ્ટન્સ છે, આ બંને વચ્ચેનું 10 સેન્ટીમીટર ડિસ્ટન્સ છે. તો 1/1 લેતા છીએ કે પહેલા આ બહિર્ગોળ માટેની વાત કરીએ. એની જે ઇમેજ રચાશે એ આના માટે વસ્તુ તરીકે, પછી એની જે ઇમેજ રચાશે એ આના માટે વસ્તુ તરીકે, અને પછી ફાઇનલ ઇમેજ કરાય ને. આવી જ રીતે સિક્વન્સમાં આવવાનું સંયોજન હોય. પહેલાના કારણે પ્રતિબિંબ મેળવી લો, ઈ પ્રતિબિંબ આના માટે વસ્તુ તરીકે, એનું પ્રતિબિંબ જે રચાશે આના માટે વસ્તુ તરીકે, અને એનું જે રચાશે એ ફાઇનલ ઇમેજ કહેવાય. તો જોઈએ સૌથી પહેલા તમે અહીંયા જુઓ. પહેલા આ બહિર્ગોળ માટેની વાત કરું છું. ડેટા ખાસ જોતા જજો. પહેલા બહિર્ગોળ માટે મતલબ u કેટલું થશે? 30 સેન્ટીમીટર છે. હવે પ્લસ પોઝિટિવ કે નેગેટિવ તમે જુઓ આ સપાટી માટે લેવાનું છે તો અહીંયાથી આ ડિસ્ટન્સ કેવું થશે? નેગેટિવ થશે. ખાસ ધ્યાન રાખવાનું છે. એટલે u = -30 થશે. સમજતા જજો. અહીંયા એક એક બિંદુ મુક્ત જ જોવાનું. તો આ બાજુનું આટલું ડિસ્ટન્સ 30 સેન્ટીમીટર. f તો આપી દીધેલી છે કેટલી છે? +10 સેન્ટીમીટર છે. બરોબર? તો મેળવવું છે તો કે ભાઈ પહેલા બહિર્ગોળ માટે
બહિર્ગોળ માટે આ દિશાનું સમીકરણ આપણે એપ્લાય કરીએ તો 1/f is equal to 1/u sorry 1/f is equal to 1/v minus 1/u તો 1/v કેટલું થશે 1/v is equal to 1/f plus 1/u થશે તો જુઓ જોઈએ તો 1/v is equal to 1/f f કેટલી આપેલી છે plus 10 છે plus 1/u u કેટલા છે minus 30 છે તો minus 30 એટલે આમ કરીએ તો 1/10 minus 1/30 થાય કે u આ નેગેટિવ છે તો તમને એના પ્રતિબિંબ અંતર v મળશે ઇન સેન્ટીમીટર બરાબર તો આ જે છે એ તમને મળશે 15 સેન્ટીમીટર બરાબર છે તમે આરામથી કેલ્ક્યુલેટ કરી શકશો હવે ખાસ આમાં એક વસ્તુ ધ્યાન રાખવાની છે મતલબ એમ થયું ભાઈ કે અહીંયાથી નીકળતું પ્રકાશનું કિરણ કેવા કિરણો ધ્યાનમાં લેવાના છે લેન્સીસ માટે યાદ કરો બે ટાઈપના કિરણો લેવાના કીધા હતા એક સપાટીને સમાંતર હોય અને બીજું ક્યાંથી પસાર થતું હોય એના ઓપ્ટિકલ ક્ષેત્રમાંથી વિચલન થયા વગરનું તો અહીંયાથી 15 સેન્ટીમીટર જેટલા ડિસ્ટન્સે કંઈક પ્રતિબિંબ રચાય છે બરોબર એમ માની કોઈ 15 સેન્ટીમીટર જેટલા ડિસ્ટન્સે પ્રતિબિંબ રચાય છે એવું માની માનો કે અહીંયા એક પ્રતિબિંબ રચાય છે xyz નામનું અત્યારે કંઈ બહુ ડીપમાં નથી પડતું તો એ ક્યાં મળ્યું જો આ બાજુ છે મળ્યું તો હવે આ લેન્સ માટે કેમ કે આ સમતલ સપાટી છે એટલે મારે આ સપાટી ધ્યાનમાં લેવી પડશે તો આ લેન્સ માટે આ આટલું વસ્તુ અંતર થયું કેવા છે ખાસ સમજો આ આટલું અંતર છે એ વસ્તુ અંતર u થયું કેવા છે કોના માટે આ લેન્સ માટે તો મને જે 15 મળ્યું છે એ ક્યાંથી મળ્યું છે અહીંયાથી મળ્યું છે તમારે આ ડિસ્ટન્સ છે એ બાદ કરવું પડશે ભાઈ ધ્યાન આપો ખાસ મને જે પ્રતિબિંબ અંતર મળ્યું છે એ આ લેન્સનું મળ્યું છે જે અહીંયાથી છે પણ મારે હવે આના માટે આ વસ્તુ તરીકે વર્તે છે તો આટલું ડિસ્ટન્સ બાદ કરવું પડશે મતલબ કે ભાઈ અંતર્ગોળ માટેની વાત કરીએ હવે તો અંતર્ગોળ માટે વસ્તુ અંતર u is equal to v minus 5 થશે v minus 5 કામ કે પહેલાનો v કેટલો છે 15 છે 15 minus 5 એટલે u is equal to કેટલા મળશે 10 સેન્ટીમીટર મળશે ખાસ ધ્યાન રાખો 10 સેન્ટીમીટર મળશે હવે તમને એમ થાય કે ઈ 10 સેન્ટીમીટર આ બાજુ છે તો હવે ઈ અંતર ધન લેવું કે ઋણ લેવું કેમ ખબર પડે તો કે અહીંયા ઉત્તર બિંદુ મૂકો આ આભાસી વસ્તુ આ બાજુ છે જો ખાસ ફરીથી અહીંયા ઉત્તર બિંદુ મૂકો આ આભાસી વસ્તુ અહીંયા છે મતલબ આ ડિસ્ટન્સ પ્લસ x અક્ષમાં થયું તો આ u છે એ કેવા આવશે ધન જ આવશે સમજાય છે આ u છે એ કેવા આવશે ધન આવશે તો હવે હું કહું કે u is equal to positive 10 cm and f is equal to અંતર્ગોળ છે એટલે -10 cm તો આનું પ્રતિબિંબ અંતર કેટલું થશે તો કે 1/f is equal to 1/v minus 1/u પરથી 1/v is equal to 1/f plus 1/u તો જુઓ જોઈએ 1/f જે -10 છે plus 1/10 તો તમે જુઓ છો કે આ પ્રતિબિંબ છે તમને 1/0 મળે 1/0 એટલે શું થઈ જશે ઇન્ફાઇનાઇટ મળશે તો એનો મતલબ એમ થયો કે ભાઈ હવે આને હું કાઢી નાખું ઇરેઝ કરી નાખું કે જે બીજો લેન્સ છે આ બીજા લેન્સના કારણે પ્રતિબિંબ મારું અનંત અંતરે મળે છે જ્યારે પ્રતિબિંબ અનંત અંતરે મળતું હોય આના કારણે મળતું પ્રતિબિંબ અનંત અંતરે મળે છે તો આના કારણે મળતું પ્રતિબિંબ અનંત અંતરે મતલબ આના માટે u જો આના માટે u is equal to infinite થશે કેમ કે આના માટે v is equal to infinite છે તો આનો પ્રતિબિંબ છે આના માટે વસ્તુ તરીકે વર્તે છે તો આનું પ્રતિબિંબ આના માટે વસ્તુ તરીકે વર્તતું હોય તો આનું પ્રતિબિંબ અંતર જો ઇન્ફાઇનાઇટ હોય તો આના માટે વસ્તુ અંતર ઇન્ફાઇનાઇટ થશે તો હવે યાદ કરો જોઈએ કે બહિર્ગોળ લેન્સ માટે વસ્તુ અંતર ઇન્ફાઇનાઇટ હોય તો પ્રતિબિંબ અંતર કેટલું હોય f જેટલું હોય શું કીધું અનંત અંતરેથી આવતા પ્રકાશના કિરણો ક્યાં કેન્દ્રિત થશે એની f ઉપર કેન્દ્રિત થશે કેમ કે હવે આના માટે u ઇન્ફાઇનાઇટ છે તો પ્રતિબિંબ અંતર ક્યાં રચવાનું કહેવાશે f ઉપર રચવાનું કહેવાશે મતલબ કે આની f કેટલી છે
બરાબર તો +30 સેન્ટીમીટર છે. તો આનો મતલબ એમ થાય કે આના કારણે મળતું પ્રતિબિંબ અંતર b છે એ પણ કેટલા સેન્ટીમીટરે 30 સેન્ટીમીટર દર્શાવતું છે એમ કહેવાશે. તો ભાઈ આ 3 હવે તમને એમ થાય કે સાહેબ આપણે આમાં 10 સેન્ટીમીટર બાદ ન કર્યા, હવે તમે અનંતમાંથી 10 બાદ કરો તો શું ફેર પડે? કઈ પડે ફેર? દરિયામાં કળશો પાણી લઈ લો શું ફેર પડે? કાઈ ફેર ન પડે કે દરિયો થોડો ખાલી થઈ જાય કે થોડો રોવા મળે નહીં પાછો જ નહીં કેમ કઈ નો કે મતલબ ઇન્ફાઇનાઇટ માંથી તમે 10 સેન્ટીમીટર બાદ કરશો તો એને કઈ ફેર પડશે નહીં. એટલા માટે u ઇન્ફાઇનાઇટ છે. ઇન્ફાઇનાઇટ -10 નો કરવા બેસે એટલે બધા ઓવર્સ માટે નો કરો તો v તમારું ક્યારે મળશે? f ઉપર મળશે. તો આની f તો આપી દીધેલી છે 30. તો ફાઇનલ ઇમેજ ક્યાં મળશે? 30 ઉપર મળશે. ક્લિયર ભાઈ એટલું? તો એનાથી નેક્સ્ટ જઈએ કે લેવલ 1b ટેક્સ્ટ એક્સરસાઇઝ વિથ સોલ્યુશન. દાખલા નંબર 10 30 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈ ધરાવતા બહિર્ગોળ લેન્સ સાથે 20 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈ ધરાવતા અંતર્ગોળ લેન્સને સંપર્કમાં રાખવામાં આવે છે. તો સંપર્કમાં રાખવામાં આવે છે એટલે બહુ સારું. તો સંયોજનની કેન્દ્ર લંબાઈ શોધો. આ જોડાણ અભિસારી કે અપસારી લેન્સ તરીકે વર્તે. હવે ઈ કેમ ખબર પડે? તો કે પહેલા તો આપણે f તો શોધીએ ભાઈ. તો કે ભાઈ 30 સેન્ટીમીટર વાળી f1 છે પણ ઈ કયો છે? બહિર્ગોળ છે એટલે પોઝિટિવ જ લેવાના થશે. અને 20 સેન્ટીમીટર વાળી f2 છે પણ ઈ કેવી છે ભાઈ? અંતર્ગોળ છે એટલે કેવી લેવાની થશે? નેગેટિવ લેવાની થશે. તો સંપર્કમાં જ રાખેલી છે, સંપર્કમાં જ છે એટલે ઓલા d વાળા સૂત્રને કઈ યાદ કરવાની જરૂર નથી. તો સંપર્ક માટે તો આપણે શું મેળવ્યું હતું? તો કે ભાઈ 1/f = 1/f1 + 1/f2 પણ મૂલ્ય મુક્તિ વખતે ધ્યાન રાખવાનું 1/f = 1/f1 એટલે કેટલા થશે? +30 થશે પ્લસ 1/f2 કેટલા છે? 20 છે પણ કેવા છે? નેગેટિવ 20 છે. તો કે 1/f = 1/30 - 1/20 એટલે તમે આની ઉપરથી આરામથી સમજી જાવ 1/30 - 1/20 મતલબ તમને તમારી f છે કે નેગેટિવ જ મળવાની છે. તો f = સમથિંગ નેગેટિવ સેન્ટીમીટર. તો હવે કેવો જોઈએ કે આ સંયોજન શેના તરીકે વર્તશે? બહિર્ગોળ તરીકે કે અંતર્ગોળ તરીકે? હું કીધું તમે કેન્દ્ર લંબાઈ ધન મળે તો બહિર્ગોળ અને જો કેન્દ્ર લંબાઈ ઋણ મળે તો અંતર્ગોળ. તો સ્વાભાવિક છે કે આ જે સંયોજન છે અંતર્ગોળ અને બહિર્ગોળનું ઈ અંતર્ગોળ તરીકે વર્તશે. કેમ કે એની કેન્દ્ર લંબાઈ છે ઈ કેવી મળી છે? નેગેટિવ મળી છે. ક્લિયર ભાઈ એટલું? એના પછી 21મો દાખલો. છોકરાઓ ખૂબ ઇન્ટરેસ્ટિંગ દાખલો છે. ખાલી એને જો અમુક ટુકડામાં વિભાજિત કરી નાખશું ને તો દાખલો બહુ નાનો અને સિમ્પલ થઈ જશે. તો ભાઈ 30 સેન્ટીમીટર અને -20 સેન્ટીમીટર બે અલગ અલગ કેન્દ્ર લંબાઈ ધરાવતા બે લેન્સને એક મુખ્ય અક્ષ પર એકબીજાથી 8 સેન્ટીમીટર દૂર મૂકેલા છે. હવે સમજો વાતને કે એકની કેન્દ્ર લંબાઈ 30 છે એને હું f1 કીધું, બીજાની કેન્દ્ર લંબાઈ f2 છે જેને એકબીજાથી 8 સેન્ટીમીટર દૂર રાખેલા છે. ધેટ મીન્સ કે આ ડિસ્ટન્સ d થયું બે લેન્સીસ વચ્ચેનું ડિસ્ટન્સ d થયું કહેવાય ને. બે લેન્સને એકબીજાથી 8 સેન્ટીમીટર દૂર રાખેલા છે. પણ હવે એક વસ્તુ યાદ કરી લો છે ઝડપથી કીધું f1 ધન આપેલી છે એટલે f1 એક લેન્સ કયો છે? બહિર્ગોળ છે. f2 -20 સેન્ટીમીટર મતલબ આ કયો છે? અંતર્ગોળ લેન્સ છે. કેન્દ્ર લંબાઈ ઋણ આપેલી છે એટલે તો આ બે લેન્સ દ્વારા બનેલા તંત્રની અસરકારક કેન્દ્ર લંબાઈ શોધો. હવે અસરકારક કેન્દ્ર લંબાઈ એટલે આપણે f કહી દઈશું. સમતુલ્ય કેન્દ્ર લંબાઈ f. શું આ સંયોજન પર આ બહુ ઇન્ટરેસ્ટિંગ વસ્તુ છે છોકરાઓ, આ સંયોજન પર સમાંતર કિરણ કઈ દિશામાં આપાત થાય કે તેના પર જવાબનો આધાર છે આ તંત્રની અસરકારક કેન્દ્ર લંબાઈ બધા માટે ઉપયોગી છે તેનો તર્ક આપો. સમજો પહેલા તો આ વસ્તુને છે ને હું આકૃતિથી ડ્રો કરવાની ટ્રાય કરું કે માનો કે આ કોઈ એક મુખ્ય અક્ષ ઉપર એક બહિર્ગોળ લેન્સ પડેલો છે. આ બહિર્ગોળ લેન્સ થી 8 સેન્ટીમીટર અંતરે એક અંતર્ગોળ પડેલો છે. જો આપણે અંતર્ગોળ બહિર્ગોળ રકમમાં ચોખવટ નથી કરી પણ કેમ કે કેન્દ્ર લંબાઈ આપેલી છે એટલે આપણે સમજીએ કે એક બહિર્ગોળ છે તો આ જે છે એને હું કહી દઉં f1 =
-20 સેન્ટીમીટર અને આ બે વચ્ચેનું ડિસ્ટન્સ જે છે d ઈ કેટલું તમને આપી દીધેલું છે 8 સેન્ટીમીટર બરોબર તો હવે આની સમતલી કેન્દ્ર લંબાઈ પેલા અસરકારક કેન્દ્ર લંબાઈ શોધી નાખીએ એટલે વાત થાય પૂરી તો કે જ્યારે બે લેન્સ સંપર્કમાં ન હોય અને એની વચ્ચેના d જેટલું ડિસ્ટન્સ હોય ત્યારે હું કીધું તો સમીકરણ યસ 1/f = 1/f1 plus 1/f2 minus d/f1 into f2 થશે તો હવે મૂકી જોઈએ ડેટા 1/f1 એટલે કેટલા છે 30 plus 1/f2 કેટલા છે -20 minus d/f1 કેટલા છે 30 ગુણ્યા 30 છે ગુણ્યા f2 કેટલા છે -20 થશે ને આ રીતે તો હવે આ સમીકરણને આમ લખીએ કે 1/f is equal to 3 sorry 1/f is equal to 1/30 minus 1/20 plus d by 30 ગુણ્યા 20 થઈ જશે કે નહીં તો d તમને આપી દીધેલો છે કેટલો છે d બરાબર કેટલા આપેલા છે ભાઈ 8 સેન્ટીમીટર આપેલા છે તો તમને એની અસરકારક કેન્દ્ર લંબાઈ f છે એ ભાઈ આરામથી મળી જાય તો કે f કેટલી મળશે તો કે -300 સેન્ટીમીટર મળશે જુઓ છો f બરાબર -300 સેન્ટીમીટર મળ્યું તમારી કેલ્ક્યુલેશન કરશો એટલે તમને આરામથી મળી જશે અને હવે એક વસ્તુનો ખ્યાલ આવી જાય કે f બરાબર -300 મળી હોય તો એનો મતલબ એમ થાય કે આ સંયોજન શેના તરીકે વર્તશે અંતર્ગોળ તરીકે વર્તશે કેમ કે કેન્દ્ર લંબાઈ આવી ઋણ આવી અને -300 જેટલી કેન્દ્ર લંબાઈ that is I don't think so comfortable નથી ને તો આપણે હજી એના બીજા ઘટકો વિચારીએ આ તો અસરકારક કેન્દ્ર લંબાઈ શોધી હવે જે તમને પ્રશ્ન પૂછ્યો છે ને એનો હું હાઇલાઇટ કરું છું શું આ સંયોજન પર સમાંતર કિરણ કઈ દિશામાં આપાત થાય છે તેના પર જવાબનો આધાર છે દેવાનો છે જવાબ ખાલી હા કે ના માં પણ ઈ હા કે ના પ્રૂફ કરવું પડશે તો ટૂંકમાં કહેવાનું માંગે છે કે સમાંતર કિરણ કઈ દિશામાંથી આપાત થાય તેની ઉપર જવાબનો આધાર છે મતલબ કે જો તમે સમાંતર કિરણો આ બાજુથી આપાત કરો તો તમને ફાઇનલ ઇમેજ ક્યાં મળે છે અને સમાંતર કિરણો આ બાજુથી આપાત કરો તો ફાઇનલ ઇમેજ ક્યાં મળે છે જો ઈ વસ્તુ મેટર કરતી હશે તો હું આ બાજુથી આપાત કરું કે આ બાજુથી આપાત કરું દરેક વખતે ફાઇનલ ઇમેજ ડિસ્ટન્સ એ સરખું આવવું જોઈએ તો એ વસ્તુ ચેક કરી લઈએ કે સૌથી પહેલા હું ધ્યાન રાખજો ભાઈ ખાસ સૌથી પહેલા હું આ બાજુથી સમાંતર કિરણો આપાત કરું છું એટલે બહિર્ગોળ સાઈડથી તો જોઈએ જોઈએ પાર્ટ 1 કે બહિર્ગોળ બાજુથી એટલે લખીએ તે એટલે તમને કન્ફ્યુઝન ન થાય બહિર્ગોળ બાજુથી સમાંતર કિરણો આપાત કરીએ બહિર્ગોળ બાજુથી સમાંતર કિરણો આપાત કરીએ હવે તમે જુઓ આ લેન્સ માટે હવે યાદ રાખજો 1/1 આવવાનું છે પહેલા આ લેન્સ માટે સમાંતર કિરણો ક્યાંથી આવતા છે અનંત અંતર એટલે આના માટે u = તો શું થઈ જશે ઇન્ફાઇનાઇટ થશે આની f તમને આપી દીધેલી છે કેટલી છે 30 સેન્ટીમીટર છે તો આના કારણે મળતું પેલું પ્રતિબિંબ v છે અથવા તેનો v1 કહી દો પહેલા આ દિશામાં વાત કરી છે v1 કેટલું થશે e શોધવાનું કહે છે તો v1 તો તમે આરામથી મેળવી શકશો લેન્સનું સમીકરણ હું યુઝ કરી શકો તમે 1/f = 1/v - 1/u બરોબર તો 1/v = શું થશે 1/f + 1/u કેમ કે u = શું છે મારી પાસે ઇન્ફાઇનાઇટ છે એટલે મને v = કેટલું મળશે v = તમે જુઓ ને આમ નંબર પડી જાય કે આ તો 0 થઈ જશે તો 1/f = 1/v તો v = f થાય તેનો ભાઈ આપણે હમણાં જ વાત કરી કે અનંત અંતરેથી પ્રકાશના કિરણો આવતા હશે તો u = ઇન્ફાઇનાઇટ then v = શું થાય f જ થાય f કેટલી છે 30 છે તો v = મળી ગયું તમને ચલો v1 નામ આપી દઈએ v1 = થઈ ગયું તમારે 30 સેન્ટીમીટર તો એનો મતલબ એ થયો
કે આના કારણે મળતું 30 સેન્ટીમીટર પ્રતિબિંબ. ક્લિયર એટલું ભાઈ? તો હવે જે આ પ્રતિબિંબ 30 સેન્ટીમીટર મળ્યું છે ઈ આના માટે વસ્તુ તરીકે વર્તશે ભાઈ. જો અહીંયાથી 30 સેન્ટીમીટર તમે ગણો તો આના માટે વસ્તુ તરીકે વર્તતું હોય તો આ ડિસ્ટન્સ બાદ કરવું પડે પેલા. તો હવે ઇનાઇચ પોઈન્ટમાં અંતરકોણ માટે તમે સમાંતર કિરણો આ દિશામાં રાખ્યા છે. તો પછી એક ના એક જ કિસ્સાની ચર્ચા કરીએ છીએ. તો u કેટલું થશે? v1 8 જેટલું થશે. કેમ કે અહીંયાથી 30 સેન્ટીમીટર એ પ્રતિબિંબ મળે છે તો એમાંથી 8 બાદ કરો તો તમે અહીંયાથી વસ્તુ અંતર માપી શકો. તો v1 એટલે 30 8 એટલે u બરાબર તમને મળશે 22 સેન્ટીમીટર. તો આની કેન્દ્ર લંબાઈ કેટલી છે? તો આની કેન્દ્ર લંબાઈ આપણે દીધેલી છે f -20 સેન્ટીમીટર. તો તમને v2 મળી જાય. આરામથી લેન્સના સમીકરણ પરથી શું મળશે? તો કે 1/v2 1/f1 અથવા સોરી f2 હોય તો કોઈ વાંધો નથી. અને f2 1 + 1/v. તો ધ્યાન રાખવાનું છે f2 કેવા છે? નેગેટિવ છે ભાઈ. તો 1/v2 1/-20 + 1/22. તો તમને v2 છે એ મળી જશે ભાઈ. છે એ આને તમે સોર્ટ આઉટ કરશો એટલે 220 સેન્ટીમીટર મળશે. તો 220 સેન્ટીમીટર તમને v2 મળ્યું. મતલબ અહીંયાથી 220 સેન્ટીમીટર ફાઇનલ ઇમેજ રચાતી હશે. તો જો એ લેન્સના સંયોજનથી કેટલું દૂર થયું કહેવાય? તો કે એ સંયોજનનું કેન્દ્ર અહીંયા છે એમ કહેવાય. મતલબ આ બાજુથી 4 સેન્ટીમીટર આ બાજુથી 4 સેન્ટીમીટર. તો ફાઇનલ ઇમેજ v v2 4 થાય. કેમ કે તમારે સંયોજનથી પ્રતિબિંબ અંતર મેળવવાનું થાય. તો સંયોજનથી પ્રતિબિંબ અંતર એટલે આ 4 છે બાદ કરવા પડે. કેમ કે આપણે જે 220 મળ્યું છે એ ક્યાંથી મળ્યું છે? અહીંયાથી મળ્યું છે. અહીંયાથી 220 મળ્યું છે. તો સંયોજનના કેન્દ્રથી સંયોજનનું કેન્દ્ર અહીંયા છે. તો એ ડિસ્ટન્સ કેટલું થાય? સંયોજનના કેન્દ્રથી v2 4 એટલે 220 4 મતલબ તમારી ફાઇનલ ઇમેજ છે ભાઈ એ 216 સેન્ટીમીટર રચાય. જો તમે બહિર્ગોળ બાજુથી આપાત કર્યા ત્યારે તમને v બરાબર છે એ 216 સેન્ટીમીટર મળે. હવે આ તો પેલો આપાત કર્યા ત્યારે ફાઇનલ ઇમેજ અહીંયા રચાય. પણ એની બદલે જો અંતર્ગોળ બાજુથી આપાત કરું તો મારી ફાઇનલ ઇમેજ ક્યાં રચાશે? ઘણા એમ થાય છે નામથી નામ હું ફેર પડે. જોઈએ હમણાં હું ફેર પડે. તો હવે હું સેકન્ડ કિસ્સાની વાત કરું તો કે બીજા કિસ્સામાં મારે શું જોવાનું છે કે ભાઈ બહિર્ગોળ સોરી આપણે સેકન્ડ કિસ્સામાં કઈ બાજુથી? અંતર્ગોળ બાજુથી કરવાનું છે ને. તો અંતર્ગોળ સપાટી પર સમાંતર કિરણ આપાત કરી. તો હવે આની જેમ જ જઈએ સેમ. પણ હવે અંતર્ગોળ સાઈડ તો અહીંયાથી સમાંતર કિરણો આવતા હોય. તો અહીંયાથી સમાંતર કિરણો આવતા હોય તો સેમ એ જ વસ્તુ પહેલા તો u શું થઈ જશે? ઇન્ફાઇનાઇટ જ થઈ જશે કે નહીં? તો u ઇન્ફાઇનાઇટ f કેટલી છે? -20 સેન્ટીમીટર. તો તમને ખબર પડી જાય કે u ઇન્ફાઇનાઇટ એટલે v શું થશે? f જ થશે. સમજાય છે? તો એનો મતલબ એ થાય કે આના કારણે પ્રતિબિંબ છે તમને જે v1 મળશે એ કેટલું મળશે? 20 સેન્ટીમીટર જ મળશે. પણ એ 20 સેન્ટીમીટર કેવા થશે ભાઈ? નેગેટિવ થશે. કેમ કે અહીંયા ઉદ્ગમ બિંદુ તમે મૂકો તો પ્રતિબિંબ 20 સેન્ટીમીટર આ બાજુ રચાશે. એટલે આ સપાટી માટે આ ડિસ્ટન્સ કેટલું થયું? -x. તો -x માટે તમને v1 છે એ -20 સેન્ટીમીટર મળશે. એને પછી આ રીતે કઈ કરવાની જરૂર છે નહીં. ખબર પડી જવી જોઈએ કે વસ્તુ અંતર હોય એટલે પ્રતિબિંબ હંમેશા f ઉપર કેન્દ્રિત થશે. પણ કેમ કે અહીંયા અંતર્ગોળ છે એટલે કેન્દ્રિત નહીં થાય, થશે અપ કેન્દ્રિત કે વિકેન્દ્રિત થશે. ખબર
બહિર્ગોળ છે એ કેન્દ્રિત કરેલો, અંતર્ગોળ છે અકેન્દ્રિત. તો v1 મળી ગયું -20 સેન્ટીમીટર. તો હવે આ -20 સેન્ટીમીટર માં અહીંયાથી 20 સેન્ટીમીટર અહીંયા, તો ઈ આના માટે વસ્તુ તરીકે વર્તશે. તો વસ્તુ તરીકે વર્તાવી હોય તો આ 8 સેન્ટીમીટર બાદ કરવું પડે, કેમ કે v1 ક્યાંથી મળ્યું છે? અહીંયાથી મળ્યું છે. તો હવે હું વાત કરું કોના માટે? બહિર્ગોળ માટે. તો કે બહિર્ગોળ માટે u v1 8 થશે. તો v1 કેટલા છે? -20 છે, -8, તો u તમને મળી જશે -28. તો u મળી ગયા -28 સેન્ટીમીટર. તો f કેટલી થશે? કોના માટે વાત કરીએ છીએ? બહિર્ગોળ માટેની. તો બહિર્ગોળની f કેટલી છે? +30 સેન્ટીમીટર જ છે. તો શું થશે સમીકરણ? 1/f = 1/v - 1/u. તો v2 મેળવવાની વાત કરીએ છીએ. f2 આના માટે આ થશે. તો 1/v2 = 1/f2 + 1/u. તો 1/30 + 1/-28 થાય કે નહીં? તો તમે આને સોર્ટ આઉટ કરશો તો v2 = તમને મળી જશે 420 સેન્ટીમીટર. પણ આ 420 સેન્ટીમીટર ક્યાંથી મળ્યું છે ભાઈ? તમને ફાઇનલ ઇમેજ થી મળ્યું છે. તો અહીંયા જેમ કર્યું તો અહીં જેમ જ તો કે v કેટલા કરવાના થશે? v2 - 4. તો v કેટલા મળશે? 416 સેન્ટીમીટર. હવે કયો જોઈ કે પ્રકાશનું કિરણ ગમે એ દિશામાંથી આપાત કરો તો ફાઇનલ ઇમેજ ડિસ્ટન્સ તો એનું જ રહે. જો જ્યારે તમે પ્રકાશનું કિરણ આ સેટ ફિક્સ જ રહ્યો છે, આમાં કાંઈ હલવાનું નથી. જ્યારે સમાંતર પ્રકાશનું કિરણ આ બાજુથી આપાત કર્યું ત્યારે તમારી ફાઇનલ ઇમેજ છે એ આ બાજુ 216 સેન્ટીમીટર મળતી હતી, અને જ્યારે પ્રકાશનું કિરણ આ બાજુથી આપાત કર્યું ત્યારે તમારી ફાઇનલ ઇમેજ છે એ ક્યાં મળે છે? 416 સેન્ટીમીટર. મતલબ બેની ફાઇનલ ઇમેજો જુદી જુદી છે. એનો મતલબ એમ થાય કે તમે પ્રકાશ કઈ ડિરેક્શનમાંથી આપાત કરો છો એની ઉપર ડિપેન્ડ છે તમારી ફાઇનલ ઇમેજનો. ખાસ કરીને જ્યારે આ ટાઈપનું સંયોજન હોય ત્યારે સમાન વક્રતા ત્રિજ્યા, સમાન કેન્દ્ર લંબાઈ ધરાવતા લેન્સીસ માટે બે ફાઇનલ ઇમેજ, બે બાજુથી ફાઇનલ ઇમેજ સરખી મળશે. પણ કેમ કે અહીંયા સમાન લેન્સ પણ નથી, સમાન કેન્દ્ર લંબાઈ પણ નથી, એટલે જે ડિરેક્શનમાંથી તમે આપાત કરશો એ દરેક ડિરેક્શન માટે પ્રતિબિંબ અંતરો છે એ કેવા મળશે? જુદા જુદા મળશે. ક્લિયર ભાઈ? એના પછી દાખલા નંબર 21 માં તે બી પાર્ટ કે ભાઈ 30 સેન્ટીમીટર અને -20 સેન્ટીમીટર બે અલગ કેન્દ્ર લંબાઈ ધરાવતા બે લેન્સને એક મુખ્ય અક્ષ પર એકબીજાથી 8 સેન્ટીમીટર દૂર રાખેલા ગોઠવેલા છે. સેમ એનો એક ડેટા છે જે લાસ્ટ એ પાર્ટની અંદર હતો એ જ. જો બહિર્ગોળ લેન્સ તરફ 1.5 ઊંચાઈની વસ્તુ પડેલી હોય અને બહિર્ગોળ લેન્સ અને વસ્તુ વચ્ચેનું અંતર 40 સેન્ટીમીટર હોય ત્યારે બે લેન્સના અંતરથી મળતી મોટવણી અને પ્રતિબિંબની ઊંચાઈ નક્કી કરો. બહુ સિમ્પલ વાત છે ભાઈ. ફરીથી જોઈ લઈએ કે ભાઈ 30 સેન્ટીમીટર બે લેન્સ લીધા છે, પણ કયો બહિર્ગોળ કયો અંતર્ગોળ કીધો નથી. આપણને ખબર પડી જવી જોઈએ હવે કે 30 સેન્ટીમીટર વાળો બહિર્ગોળ હશે અને -30 સેન્ટીમીટર વાળો છે એ અંતર્ગોળ હશે. હવે તમને કીધું જો બહિર્ગોળ લેન્સ તરફ 1.5 સેન્ટીમીટર ઊંચાઈની વસ્તુ, એટલે આપણે એને ડ્રો કરવાની ટ્રાય કરીએ તો આવી વાત બને કે માનો કે કોઈ એક બહિર્ગોળ લેન્સ આ ટાઈપનો છે. આ બહિર્ગોળ લેન્સ થી અમુક ડિસ્ટન્સ છે, મતલબ 8 સેન્ટીમીટર જેટલા અંતરે એક આવો અંતર્ગોળ લેન્સ છે. બરાબર? આ બંને એક સમાન અક્ષ ઉપર પડેલા છે એમ કહું તો જુઓ જોઈએ બહિર્ગોળ લેન્સ થી 1.5 સેન્ટીમીટર ઊંચાઈની વસ્તુ બહિર્ગોળ લેન્સ તરફ માનો કે આવી કોઈ એક વસ્તુ પડેલી છે કોઈ h હાઈટની, h કેટલી કીધી છે? 1.5 સેન્ટીમીટર. બહિર્ગોળ લેન્સ અને વસ્તુ વચ્ચેનું અંતર 40 સેન્ટીમીટર, મતલબ અહીંયાથી આ ડિસ્ટન્સ જે છે એ 40 સેન્ટીમીટર છે. તો બહિર્ગોળ માટે વસ્તુ અંતર u છે એ તમને આપી દીધેલું છે. તો ત્યારે બે લેન્સના અંતરથી મળતી મોટવણી અને પ્રતિબિંબની ઊંચાઈ, બે લેન્સના અંતરથી મળતી મોટવણી m બરાબર આપણને ખબર છે m તમે કરશો m1 * m2. બટ m1 છે એ કોના કારણે? બહિર્ગોળના કારણે, અને m2 છે એ કોના કારણે છે? અંતર્ગોળના કારણે. તો જુઓ ભાઈ, સૌથી પહેલા તો મોટવણી મેળવવા માટે ભાઈ m = v/u થાય, પણ v હશે નહીં મારી પાસે. તો સૌથી પહેલા હું બહિર્ગોળ માટે વાત કરું ભાઈ,
ખાસ ધ્યાન રાખજો સૌથી પહેલા બહિર્ગોળ માટે અને આ બે વચ્ચેનો ડિસ્ટન્સ છે આપણને ખબર છે 4 સેન્ટીમીટર છે લાસ્ટ સેન્ટીમીટર હતું એ જ છે તો પહેલા હું વાત કરું છું કોની બહિર્ગોળની તો ભાઈ બહિર્ગોળ માટે આપણને ખબર છે u આપી દીધેલું છે કેટલું છે 40 સેન્ટીમીટર પણ ખાસ ધ્યાન રાખો જો અહીંયા હું મુખ્ય અક્ષ ઉપર અહીંયા જો ઉદ્ગમ બિંદુ મૂકું તો મારા u છે એ કેવો આવશે નેગેટિવ આવશે આ બાજુ -x અક્ષ તરફ છે એટલે અને f તો તમને આપી દીધેલી છે f1 કેટલી છે f1 તમને આપી દીધેલી છે u1 આપણે કીધો જેને 30 સેન્ટીમીટર આપણે આપેલી છે રકમમાં તો પહેલા તો ઇમેજ ડિસ્ટન્સ મેળવી લઈએ તો ઇમેજ ડિસ્ટન્સ 1/f હું કરશું 1/v - 1/u તો 1/v શું થઈ જશે તમારા માટે 1/f + 1/u પણ ખાસ ધ્યાન રાખવાનું છે u તમારા નેગેટિવ છે નેગેટિવ 40 સેન્ટીમીટર છે મતલબ તમારે 1/v = 1/f 30 છે પ્લસ 1/v - 40 છે એટલે તમારે આ સમીકરણ આવું થઈ જશે પ્લસ છે ના માઈનસ છે એટલે તમારે 1/30 - 1/40 થઈ જશે તો પ્રતિબિંબ અંતર v જે છે યાને તમે સોર્ટ આઉટ કરો એટલે તમને મળી જશે 120 સેન્ટીમીટર પ્રતિબિંબ અંતર મળ્યું 120 સેન્ટીમીટર તો હવે બહિર્ગોળના કારણે આ જે હાઈટ છે એ કેટલી મેગ્નીફાઈડ થઈ છે તો એના માટે મેગ્નિફિકેશન m આપણે શું કરીએ છીએ v/u ખાસ ધ્યાન રાખો ભાઈ -v/u અરીસા માટે તો લેન્સ માટે આવશે +v/u v તમને મળ્યો છે 120 u તમને આપેલો છે 40 તો મૂકો m બરાબર 120 ના છેદમાં 40 જો u તમને પોઝિટિવ મળે છે v પોઝિટિવ મળે છે શું કામ કેમ કે v આ તરફનો છે અહીંયાથી 120 સેન્ટીમીટર ડિસ્ટન્સ પ્રતિબિંબ ચાલતું છે બરોબર તો તમે એનો આ રીતે સમજો કેટલું થશે મેગ્નિફિકેશન m આનું કેટલું થશે m1 કહી દો તો m1 તમને મળશે 3 m1 બરાબર તમને મળી જશે 3 બરાબર તો હવે તમને ખબર પડે કે જે ભાઈ અહીંયા મને આના કારણે જે આ v1 મળ્યો છે v1 ઈ આના માટે હું તરીકે u1 તરીકે એટલે હું કોની વાત કરું ભાઈ અંતર્ગોળ માટેની તો કે ભાઈ અંતર્ગોળ માટે તમે સમજો f2 તમને આપી દીધેલી છે કે -20 સેન્ટીમીટર u2 કેટલું થશે જુઓ જોઈએ આના માટે વસ્તુ તરીકે કોણ વર્તશે કે ભાઈ આનું જે પ્રતિબિંબ અહીંયા 120 સેન્ટીમીટર રચાયું છે એ આના માટે આભાસી વસ્તુ તરીકે વર્તશે તો u તમારી પાસે થાય આવું કંઈક v1 8 જેટલું બે લેન્સ વચ્ચેનું ડિસ્ટન્સ એ બાદ પડે ને અહીંયાથી 120 ડિસ્ટન્સ મળતું હોય તો આના માટે વસ્તુ મતલબ આટલું અંતર થાય તો 120 માંથી તમારે 8 છે શું કરવા પડશે પાર કરવા પડશે તો કે ભાઈ તમારું પ્રતિબિંબ ડિસ્ટન્સ છે 120 - 8 એટલે u2 તમારા માટે થશે 112 સેન્ટીમીટર પણ એ 112 સેન્ટીમીટર કેવા છે પોઝિટિવ કે નેગેટિવ તો જોવો જોઈએ અહીંયા તમારે હવે આ લેન્સ માટે વાત કરો છો તો આ લેન્સ માટે તમે ઉદ્ગમ બિંદુ અહીંયા મૂકો તો આ તરફ મળે છે મતલબ u તમારા કેવા થાય પોઝિટિવ થશે જો અહીંયા નેગેટિવ થતા હતા અહીંયા પોઝિટિવ થશે f આવી દીધેલી છે તો v મેળવી લઈએ આરામથી 1/f = 1/v - 1/u that's why 1/v = 1/f plus 1/u પણ ધ્યાન રાખો અહીંયા f અંતર્ગોળ માટેની કીધી છે f કેવી છે નેગેટિવ છે એટલે 1/-20 plus 1/112 થશે કે નહીં તો તમને v છે એ મળી જશે તો v2 તમને મળી જશે ભાઈ -560 ના છેદમાં 23 તમે કેલ્ક્યુલેશન કરશો એટલે તમને યાદ આવી જશે v2 તમને મળી ગયું 560 ના છેદમાં 23 તો હવે મારે આની મોટામણી શોધવાની થાય તો કે ભાઈ મોટામણી m2 શું થશે તો કે m2 v2/u2 તો v2 કેટલા છે 560 ભાગ્યા 23 અને u2 એટલે કેટલા થઈ જશે u2 કેટલા આપેલા છે 112 તો તમને m2 છે એ મળી જશે આરામથી ભાઈ m2 તમને મળશે 5/23 આ તમને m2 મળી ગયું હવે મારે સમતુલ્ય મોટામણી આખા તંત્રની મોટામણી શોધવી છે આખા તંત્રની મોટામણી m બરાબર તો શું
15/23 મતલબ કે મારી મોટાવણી થઈ જશે 15/23. તો આની ફાઇનલ મોટાવણી થઈ. પણ તમને આ રીતે એવું પણ પૂછ્યું છે કે પ્રતિબિંબની ઊંચાઈ નક્કી કરો. તો પ્રતિબિંબની ઊંચાઈ નક્કી કરવા માટે મોટાવણી m બરાબર આપણે શું કરીએ છીએ? m બરાબર h પ્રાઇમ ઉપર h કરીએ છીએ. તો h પ્રાઇમ શું છે? પ્રતિબિંબની ઊંચાઈ અને h શું છે? વસ્તુની ઊંચાઈ. તો વસ્તુની ઊંચાઈ તો આપણે આપી દીધેલી છે. તો કે h પ્રાઇમ mh કરીશ. તો m બરાબર કીધેલું છે 15/23 અને h વસ્તુની હાઈટ કેટલી આપેલી છે? 1.5 સેન્ટીમીટર ગુણ્યા 1.5 એટલે તમને વસ્તુની હાઈટ છે એ મળી જશે ભાઈ ઇન સેન્ટીમીટર. ક્લિયર ભાઈ? આ દાખલાને શાંતિથી બે પાર્ટની અંદર ડિવાઈડ થયેલો છે. થોડોક લેન્થી દાખલો છે પણ ખાસ કરીને ધ્યાનથી જોશો તો ખબર પડી જશે. એવું લાગે તો બોર્ડ પર લખી લેવું. ઓકે.